ઉનાળુ તલ કર્યા છે, મગ કર્યા છે, અડદ કર્યા છે. તો આજે આપણે એમાં વાત કરવાના છે ફ્લાવરિંગ ની દવા વિશે કે જે ફ્લાવરિંગ ખરતા અટકાવે, નવું ફ્લાવરિંગ લગાડે અને ફ્લાવરિંગ માંથી ફળ થવાની પ્રક્રિયામાં મદદ કરે એવી દવા. એટલે કે ઠાકર કેમિકલ લિમિટેડ નું 60 અથવા તો તમે બીજી દવા એટલે કે કેવલ સી વેગરી નું સ્ટીમ. આ બંને દવામાંથી કોઈ પણ દવાનો તમે ખેડૂત મિત્રો ઉનાળુ તલ, મગ, અડદમાં ઉપયોગ કરી શકો છો. પંપે 15 ml ના પ્રમાણથી આપણે 2 વખત છંટકાવ કરવાનો છે, વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરવાનો છે. આ સાઇન અથવા તો સ્ટીમ કોઈ પણ દવા ખેડૂત મિત્રો આપણે ઉનાળુ તલ, મગ અને અડદમાં આપણે વાપરી શકીએ કે જે સારામાં સારા પરિણામ જોવા મળે એવી દવા છે. ખેડૂતોએ અનુભવ કરેલી દવાઓ છે જે સારામાં સારું ફ્લાવરિંગ લગાડે છે, ફ્લાવરિંગ કરતા અટકાવે છે અને ફ્લાવરિંગ માંથી ફળ થવાની પ્રક્રિયામાં મદદ કરે છે. તો ખેડૂત મિત્રો પંપે 15 ml ના પ્રમાણથી 2 છંટકાવ આપણે ઉનાળુ તલ, મગ અને અડદમાં આપણે કરવા જોઈએ જેથી આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. તો ખેડૂત મિત્રો ઠાકર કેમિકલ નું લિમિટેડ નું 60 અથવા તો કેવલ સી વેગરી નું સ્ટીમ કોઈ પણ તમારી નજીકની દુકાને મળી શકે છે અથવા તો આપણી દુકાને એટલે કે રવિ રાંદલ એગ્રો સેન્ટર પડદરીમાં પણ ઉપલબ્ધ છે. તો ખેડૂત મિત્રો રજા આપશો. જય જવાન, જય કિસાન.